આપણે જોઈ રહ્યા છીએ લોટ લકારમાં છેલ્લો પ્રત્યય મધ્યમ પુરુષ એક વચન બાકી રહ્યો છે. એના માટે બે સૂત્રો કામ કરી રહ્યા છે. આમ ત્રણ સૂત્રો છે, પણ એમાં એક પ્રત્યય ઉમેરાઈ રહ્યો છે. તો પહેલા તો બનાવીએ મધ્યમ પુરુષ એક વચન, જે સી બચ્યો હતો એ સી માં સૂત્ર છે પ્રક્રિયા માટે પ્રત્યય બનાવવા મમતા. હા સર. અનમ્યુટ કરો. હા, તો સૂત્ર છે સેહ્ય પિચ્ચ. છૂટું પાડીએ તો સેહે થશે. સેહે સેહે જે છે એ સીનું ષષ્ઠી વિભક્તિ એક વચન થશે. સેહે થશે. સેહે જે છે એ સીનું ષષ્ઠી વિભક્તિ એક વચન થશે. પરિણામે ષષ્ઠી જ્યારે આવે ત્યારે ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી સ્થાને યોગા. તો અહીંયા સીનું થયું છે સેહે થયું છે. અહીંયા શું કે છે? તો સીનું શું થાય? તો એના માટે આદેશ આપે છે. હી હી આવું છે. હી અને પછી વિસર્ગ છે, કારણ કે ઉપર વિસર્ગનો રકાર થયો છે. જોડતા સંધિ જોડતા મુક્ત કરીએ તો સેહે. હા, સેહે એમાં જ રકારનો વિસર્ગ થયો છે. પછી હીમાં રસવઈ. હી નહીં પણ હી. અપિત ચ આવું થશે. સેહે હી અપિત ચ આવું થશે. તો જોઈએ ચ અવ્યય છે. સેહે એ સીનું સેહે બન્યું, એટલે આપણે અર્થ કરીશું. શું અર્થ કરીશું? તો કે સીનો હી આદેશ થાય છે. સીનો હી આદેશ થાય છે. અને હી આદેશ થવાના કારણે પરિવર્તન નામકરણ બદલાઈ જાય છે. શું પરિવર્તન નામકરણ થઈ જાય છે? તો કે ચ અને વળી તે શું બની જાય છે? તો કે અપિત બની જાય છે. શું બની જાય છે? અપિત બની જાય છે. અત્યાર સુધી પિત હતો. કેમ પિત હતો? તો કે સીપ પ્રત્યય અંદર, મૂળ તો સીપ પ્રત્યય છે, એમાં પની સંજ્ઞા થઈ ગઈ હતી. પરિણામે પિત પ્રત્યય હતો. પણ હવે આદેશ થઈ રહ્યો છે. આદેશ એટલે દુશ્મન, શત્રુવત આદેશ. અને શત્રુવત આદેશ હોવાને કારણે હટાવીને બેસે જાય છે, કાઢી મૂકે છે. કોને કાઢી મૂકે છે? સિંહને કાઢી મૂકે છે. અને સીપિત હતો પણ એની જગ્યાએ બીજો બેસી જાય છે. કોણ બેસી જાય છે? તો કે હી બેસી જાય છે. હી નો આદેશ થાય છે. અને હી નો આદેશ થવાને કારણે, એકલો હી રહેવાને કારણે કોઈની ઈત કરવાની નથી. પરિણામે એ અપિત બની જાય છે. હી પ્રત્યય જે છે એ અપિત બની જાય છે. આગળ આપણે પિત્ત બનાવ્યા હતા. આડુત્તમસ્ય પિત્ત એમાં, એટલે કે ઉત્તમ પુરુષમાં 3 માં આનો આગમ તો થાય છે, પણ સાથે સાથે એ કહેવાતા પિત્ત કહેવાતા. 3 આમ તો એક ગણાતો મીપમાં, પણ 3 પિત્ત સ્પેશિયલ સૂત્ર મૂક્યું છે. એ જ રીતે અહીંયા મધ્યમ પુરુષ એક વચનમાં સી હતો, એમાં સીપ એટલે કે પની સંજ્ઞા થતી હતી મૂળમાં, ત્યારે પિત્ત ગણાતો હતો.
પણ હી નો આદેશ થવાને કારણે હવે એ અપિત બની જાય છે, કારણ કે પની સંજ્ઞા હવે રહેતી નથી, કારણ કે આદેશ થઈ ગયો છે, અને આદેશ થવાને કારણે હી આવવાને કારણે એ અપિત બની જાય છે, અને અપિત બનવાને કારણે હવે ગુણ થશે નહીં. તો આટલું અહીંયા સેહ્યપિચ્ચ સૂત્રથી આપણને મળે છે. હવે આ હી જે છે એનું પાછું પરિવર્તન આવી રહ્યું છે. આ જે હી તો બનાવ્યો, સી માંથી હી બનાવ્યો, પણ હીએ ટકવાનો નથી, હીએ ટકવાનો રહેવાનો નથી. અમુક જગ્યાએ રહેવાનો છે અને અમુક જગ્યાએ નથી રહેવાનો. ક્યાં રહેવાનો છે એની સ્પષ્ટતા કરી છે, એની સ્પષ્ટતા કરી છે. તો એ સ્પષ્ટતા કરતા કે છે કે આપણે હી તો બનાવી દીધો, હી તો બનાવી દીધો, પણ હવે કે છે કે અતો હે હે, અતો હે હે, એમાં અત અને હે હે આવું કે છે. હવે શું કે છે, અર્થ એનો કરીએ તો અદંત અંગ, અદંત અંગ કોને કહીએ છીએ? અદંત અંગ, અદંત અંગ કોને કહીએ છીએ? તો વિકર્ણ પ્રત્યય લાગ્યા પછી જે અંગ બને છે અને એ અંગમાં અંતે અ હોય ત્યારે એને અદંત અંગ કહીએ છીએ. તો આવા અદંત અંગ ક્યાં ક્યાં બની રહ્યા છે? તો 4 ગણમાં બની રહ્યા છે. પહેલો ગણ ભવાદી ગણ, ચોથો ગણ દિવાદી ગણ, છઠ્ઠો ગણ તુદાદી ગણ અને 10મો ગણ ચુરાદી ગણ. આ ચાર ગણમાં વિકર્ણ પ્રત્યય લાગે છે ત્યારે અંગ બને છે એ અદંત અંગ બને છે, અને અદંત અંગ બનવાના જે અદંત અંગ બને છે એ ધાતુઓને અથવા એ અંગોને શું થઈ જાય છે? હી નો લુક થઈ જાય છે, હી નો લુક થઈ જાય છે, અને લુક નો અર્થ થાય છે લોપ, લોપ. હી નો અર્થ અરે લુક નો અર્થ લોપ. અહીંયા બીજી વસ્તુ એ સમજવાની જરૂર છે કે પાણિનીએ અષ્ટાધ્યાયમાં 4 શબ્દો વાપર્યા છે. કોના? લોપના, લોપના 4 શબ્દો વાપર્યા છે, અને 4 લગભગ આપણે આવી ગયા છે. એમાંનો આ એક લુક છે. પણ એ 4 કેમ વાપરવા પડ્યા જુદા જુદા? કેમ વાપરવા પડ્યા? તો એની પાછળ પણ રહસ્ય છુપાયેલું છે, કારણ રહેલું છે. પ્રયોજનમ અનુદ્દેશ્યન મંદોપી પ્રવર્તતે. તો એ કારણમાં અહીંયા લુક શબ્દ વાપર્યો છે. આગળ આપણે ઈતકરણના સૂત્રોમાં લોપ કહીએ છીએ. દરેકમાં 8 સૂત્રોમાં આપણે લોપ કરીએ છીએ ઈતકરણની પ્રક્રિયામાં. તો ત્યાં શું વસ્તુ, જેમ કે ઉપદેશ અનુનાસિક ઈત, અને ઈત નું શું થાય? તો કે તસ્ય લોપઃ, તેનો લોપ થાય છે. તો લોપ થાય એટલે શું? તો કે અદર્શનમ લોપઃ. તો ત્યાં આપણે લોપ લોપ શબ્દ વાપરીએ છીએ, બરોબર છે. હવે એ લોપમાં એવી પરિસ્થિતિ હતી કે કોઈ એક વર્ણનો યાની એક હાલંતનો લોપ કરતા હતા. એ 8 સૂત્રો જે બતાવે છે આપણને, તો એમાં કોઈ આગળ હોય પાછળ હોય, સૂત્રો પ્રમાણે છૂટું હોય કે સહપ્રત્યય હોય કે હાલંત્યમ હોય, અંતે હોય, તો એ બધામાં હલ વર્ણ કે અચ વર્ણ જે તે એક વર્ણનો લોપ કરતા હતા. અચ્છા, ત્યાર પછી આ લોપ જે છે એ બીજે ક્યાં વાપર્યો છે? તો વિકર્ણ પ્રત્યયમાં વાપર્યો છે. તો વિકર્ણ પ્રત્યયો આપણે જેમ કે અદાદિ, જુહોત્યાદિ, આ બેયમાં જુદા જુદા પદો વાપર્યા છે. લોપ કરવાના જ છે, પણ બંનેમાં જુદા જુદા શબ્દો વાપર્યા છે. ઈતકરણમાં લોપ શબ્દ મૂક્યો છે, પછી લુક શબ્દ મૂક્યો છે, અને શ્લુ શબ્દ મૂક્યો છે, અને લુપ શબ્દ ક્યાંક મૂકશે. તો આ 4 શબ્દો લોપ કરી રહ્યા છે.
તો એમાં ફેર શું છે, તફાવત શું છે? લુક શ્લુ, શપલુક, શપલુક આવા શબ્દો મૂકે છે, બરોબર છે. તો હવે એની પાછળનું કારણ એ રહેલું છે કે અહીંયા ધારો કે લુક મૂક્યો છે, લુક કહેવાથી આખો ને આખો પ્રત્યય જતો રહે છે. પેલા બધામાં કોઈક હાલંત જતો હતો કે અચ જતો હતો લોપમાં, પણ અહીંયા લુકમાં તો આખો ને આખો પ્રત્યય જતો રહે. જેમ કે હી છે તો હી તો આખો પ્રત્યય છે, કારણ કે એમાં હય રહેલો છે અને ઈએ રહેલો છે, બે વસ્તુ રહેલી છે. તો એ બે જતી રહે છે, તો એને કહેવાય લુક કહેવાય છે. આખો ને આખો પ્રત્યય જતો રહે, તો એના માટે નવો શબ્દ વાપર્યો લુક. લુક એટલે લોપ જ થાય છે. પણ પેલામાં લોપમાં શું થતું હતું, કોઈ એક અચ કોઈ એક હલ નો લોપ થતો હતો, પણ અહીંયા તો આખો ને આખો પ્રત્યય જતો રહે છે. તો આ વિશિષ્ટતા, વિશેષતા રહેલી છે પાણીની નામકરણમાં. લુક કહેવાથી આખો ને આખો પ્રત્યય જતો રહે છે, બરોબર છે. એ જ રીતે શ્લુ હતો, ત્યાં પણ લોપ થતો હતો, પણ એ શ્લુમાં પણ આખો ને આખો વિકરણ પ્રત્યય જતો રહેતો, આખો ને આખો વિકરણ પ્રત્યય જતો રહેતો. અચ્છા, તો આ એક લુક એટલે શું, એની વિશિષ્ટતા તમને. અને અદંત અંગમાં મધ્યમ પુરુષ એક વચનમાં પેલા જે સીપ હતું, સીપમાંથી હલંત્યમ સૂત્રથી પ જતો રહ્યો અને પિત્ત પ્રત્યય થયો હતો, પણ પછી એમાંથી સેહે હી અપિચ્ચ સૂત્રથી એમાં આપણે શીનો હી બનાવી દીધો, આદેશ કરી દીધો, અને એ આદેશ થવાથી અપિત થઈ ગયો. અને અપિત થયા પછી ત્રીજી પ્રક્રિયા એના પર જ પાછી પ્રક્રિયા કરી રહ્યા છે. અને એમાં જો અદંત અને અનદંત એટલે કે અદંત અંગ હોય ત્યારે હીનો લુક થઈ જાય છે, એટલે કે લોપ થઈ જાય છે, કોઈ પ્રત્યય લાગતો નથી. તો આ રીતે હી અહીંયા ગાયબ થઈ ગયો. છેલ્લું સૂત્ર છે જે હીને એટલે કે મધ્યમ પુરુષ એક વચનને પણ લાગી રહ્યું છે અને પ્રથમ પુરુષ એક વચનને પણ લાગી રહ્યું છે, જે વિકલ્પે છે, જે વિકલ્પે છે. જોઈએ, છેલ્લું સૂત્ર છે લોટ લકારમાં. સૂત્ર એવું કે છે, તુહ્યોહો તાતંગ આસીસી અન્યતરસ્યામ. હું મુક્ત કરીને જ વાંચું છું, હવે યુક્ત વાંચું, જેમ છે એમ વાંચું. તુહ્યોસ્તાતંગ આશિષ્યંતરસ્યામ. 7:1:35 સૂત્ર છે. તુહ્યોસ્તાતંગ આશિષ્યંતરસ્યામ. છૂટું પાડી દો, એને છૂટી પાડી દો. તો છૂટું પાડીએ છીએ ત્યારે તુહ્યોહો, તુહ્યોહો તાતંગ આસીસી, આસીહી, આસીસી અન્યતરસ્યામ, અન્યતરસ્યામ. જોઈએ અર્થ કરીએ. તુહ્યોહો જે છે, તુહ્યોહો જે છે, એ તુહ્યોહોમાં તું પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય તીમાંથી તું બનાવ્યો હતો. તુતામંતુ એમાં જે તું બનાવ્યો હતો પ્રથમ પુરુષ એક વચનમાં, તીમાંથી તું બનાવ્યો હતો. તો એ તું પ્લસ વિકલ્પે, તું તો રહેવાનો જ છે, પણ સાથે સાથે અને હીમાં જે મધ્યમ પુરુષમાં એક વચનમાં હી કર્યો હતો, તો એ તું અને હી આ બે ને લાગુ પડે છે આ સૂત્રમાં. અને એ બે ને ભેગા કરી દીધા અને ભેગા કરીને ષષ્ઠી વિભક્તિ દ્વિવચનનું રૂપ બનાવી દીધું, તુહ્યોહો. તુહ્યોહો કેવી રીતે રૂપ બનાવી દીધું, તો કે પ્રથમ પુરુષ એક વચનનો તું પ્રત્યય બનાવ્યો હતો
અને મધ્યમ પુરુષ એકવચનનો પ્રત્યય હી બનાવ્યો. તો એ બંનેને ભેગા કરી અને ષષ્ઠી વિભક્તિ દ્વિવચનનું રૂપ બનાવ્યું તુહ્યોહો. તો હવે એમ કે છે કે તું અને હી ની જગ્યાએ વિકલ્પે, વિકલ્પ એટલે અથવા, અથવા તું ને હી તો ખરા જ, તું અને હી તો ખરા જ, પણ સાથે સાથે બીજો એ બે ને એક વિકલ્પ લાગે છે, એક સરખો લાગે છે. શું લાગે છે? તો કે આ બે ની જગ્યાએ એટલે કે તું અને હી ની જગ્યાએ તાતંગ. શું લાગશે? તાતંગ. તાતંગ નો આદેશ થશે. તાતંગ ક્યાં ક્યાં આદેશ થશે? તો કે લોટમાં તો થશે, સાથે સાથે આ સી એટલે કે આશીર્લિંગમાં પણ થશે. વિધિલિંગ અને આશીર્લિંગ, વિધિલિંગ અને આશીર્લિંગ. લિયંગ લકારમાં એક વિધિલિંગ આવે છે, જે આપણે આના પછી જોઈશું, અને આશીર્લિંગ પણ આવે છે. આશીર્લિંગ પણ આવે છે. તો આ બેમાં, બે લકારમાં તાતંગ લાગશે, વિકલ્પે લાગશે. તાતંગ નો આદેશ થશે. હવે તાતંગમાં એ પાછું શું કરીશું? જેમ 8 નો આગમ થયો તો એમાં ટની જ સંજ્ઞા કરી હતી, ટની જ સંજ્ઞા કરી હતી. તો એ રીતે અહીંયા પણ તાતંગમાં અંગ જે છે, અંગ જે છે એ અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી દેવાની છે. તાતંગમાં અંગની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી દેવાની છે. પરિણામે બચશે તાત. ત છે, પણ એમાં ત જે છે તાતંગમાં એ ત હલન થઈ જશે. આખો ત અહીંયા એટલા માટે છે કે ઉચ્ચારણ માટે અ ઉમેર્યો છે. ઉચ્ચારણ માટે અ ઉમેર્યો છે અને તાતંગ બનાવ્યું છે. પણ જ્યારે વિકલ્પે આદેશ થાય છે ત્યારે અંગનો ઈતકરણ થાય છે, હલંત્યમ સૂત્રથી ઈત થઈ જાય છે. અને તસ્ય લોપ દર્શનમ લોપ થઈ. બચે છે તાત, માત્ર તાત બચે છે. તાતમાં ત હલન થઈ જશે. ઉપર તાતંગમાં એટલા માટે ઉચ્ચારણ માટે અ રાખ્યો છે, પણ એ હલન થઈ જવાને કારણે અ રહેશે નહીં. પરિણામે તાત. હવે આ તાત ક્યાં લાગશે, આદેશ થશે? તો કે તું એટલે કે પ્રથમ પુરુષ એક વચન તુંની જગ્યાએ તું પણ થશે અને તાત પણ થશે. મધ્યમ પુરુષ દી અરે એક વચનની જગ્યાએ જે સી નો હી થયો હતો, સી નો હી થયો હતો, તો સાથે સાથે વિકલ્પે તાત થશે. એટલે હી તાત, તું તાત, આવું થશે. સાથે સાથે આશીર્લિંગમાં પણ આ તાત લાગુ પડશે. હવે અંતરસ્યામ જે છે તે અવ્યય છે. અંતરસ્યામ છે તે અવ્યય છે, એનો કોઈ રૂપ થતું નથી, જેમ ચ છે એમ. તો આ રીતે આખું સૂત્રનો અર્થ આપણે એ કર્યો કે પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષમાં એક વચનમાં તુની જગ્યાએ તાત, વિકલ્પે અને હીની જગ્યાએ પણ તાત વિકલ્પે થશે. હવે સમગ્ર પ્રત્યયો જોઈએ તો શું થઈ ગયું છે? તો કે તું, તું, પછી તામ, પછી અંતુ. તું, તામ, અંતુ. પણ સાથે એક લઈ લઈએ ને, તાતંગને પણ લઈ લઈએ ને, તો તું, તાત, તામ, અંતુ. તું, તાત, તામ, અંતુ. પછી હી, તાત, પછી તમ, ત. હી, તાત, તમ, ત. અને પછી આની, આવ, આમ. આની, આવ, આમ. તો આ રીતે પરસ્મય પદ પ્રત્યયો આપણે બનાવ્યા. લોટ લકારના પરસ્મય પદના પ્રત્યયો બનાવ્યા. બરોબર છે?
ફરીથી પાછા યાદ કરી લઈએ એકવાર, ફરીથી એકવાર યાદ કરી લઈએ. તો યાદ કરવા માટે શું કર્યું હતું સૌથી પહેલા? સૌથી પહેલા શું કર્યું હતું? તો કે પહેલા મૂળ પ્રત્યયો. મૂળ પ્રત્યયો કયા છે પરસ્મય પદના? તો કે ટીપ, ટીપ્ત, તસ, ટીપ્તસજી અને જી જી પછી સિપ્થસ વસ મસ અને મસ. અરે સિપ થસ પછી મીપસ મસ. સિપ્થસ આવશે ને સર? ટીપ્તસ છી પછી સિપ્થસ થ થસ થ અને થ પછી મીપ મી વસ મીપ. શું લઈશું? મીપ વસ વસ અને મસ મસ. આ મૂળ પ્રત્યયો આત્માને અરે પરસ્મય પદના બધા જ લકારોને લાગે છે. પછી શું કર્યું આપણે? તો કે ઈતકરણ કરીએ છીએ. અને ઈતકરણમાં શું કરીએ છીએ? તો કે હલંત્યમ સૂત્રથી પની ઈત સંજ્ઞા થઈ ઈત જાય. સંજ્ઞા કરીએ છીએ. બરોબર છે? આ 3 પ હલંત્યમ સૂત્રથી જતા રહ્યા, ઈતકરણ થઈ ગયું. એટલે બચ્યા તી સી મી. બરોબર છે? બાકીમાં તસમાં આ સહલંત, આ સહલંત છે. થસ વસ ને મસ એ સ જતો નથી. કેમ નહીં જતો? તો કે ન વિભક્તો તુષ્મા. એ સૂત્ર રોકી તુષ્મા ગયું, સૂત્ર આડું આવ્યું એટલે બાધક થઈ ગયું કે ના અમે સને જવા નહીં દઈએ, અમે સને જવા દઈએ નહીં. ન વિભક્તો તુષ્મા. આમ તો હલંત્યમાં પડ્યું હતું આગળ કે હલંત્યમ થી તો સરળ નીકળી જ જાય હલંત્યમ થી, પણ ન વિભક્તો તુષ્મા કહે છે કે અમે નહીં જવા દઈએ. એટલે 4 સ બચી ગયા. ઓકે, હવે 4 સ બચી ગયા. આગળ પ્રક્રિયા આપણે કરીએ છીએ. તો શું પ્રક્રિયા કરીએ છીએ? તો કે એરુહુ, એરુહુ. તો એરુહુ સૂત્ર જે છે તો એ શું કે છે? ઈનો ઉ થશે, ઈનો ઉ થશે. તો હવે અહીંયા તી માં છે, તી રહેલો છે. તો અહીંયા આપણે શું કરી દઈશું? તી ની જગ્યાએ કરી દઈશું તું કરી દઈશું, તું કરી દઈશું. બરોબર છે? પછી બીજી જગ્યાએ આ જી જે છે તો ત્યાં જી ની જગ્યાએ આપણે છોંતઃ સૂત્ર જે છે, છોંતઃ થી આપણે શું કરશું? અંતિ કરીશું, અંતિ કરીશું. બરોબર છે? અને અંતિમાં રહેલો તી જે છે એમાં આપણે શું કરશું? તું કરશું, તું કરીશું. કયા સૂત્રથી? એરુહુ સૂત્ર. પરિણામે થઈ જશે અંતુ. શું થઈ જશે? અંતુ. તો તું અને અંતુ તૈયાર થઈ ગયા જીની જગ્યાએ. બરોબર? છોંતઃ સૂત્રથી અંત થાય છે, પણ જી છે ઈ છે કારણે અંતિ થતું હતું. બરોબર છે? પણ હવે એરુહુ સૂત્રથી ઈનો ઉ થવાને કારણે અંતુ થઈ ગયું છે. ઓકે, હવે આગળ વધીએ તો મેરનિહિ સૂત્ર જે છે એ મેરનિહિ સૂત્ર શું કામ કરે છે? મેરનિહિ તો કે અહીંયા મીપ જે છે એમાં આ મી ની જગ્યાએ શું કરી નાખે છે? ની નો આદેશ કરી દે છે, ની નો આદેશ કરી દે છે. તો મેરનિહિ નું કામ આટલું છે. પછી ત્રીજું સૂત્ર છે આડુતમસ્ય પિચ્ચ. આડુતમસ્ય પિચ્ચ છે. તો એ આડુતમસ્ય પિચ્ચ શું કરે છે? તો કે છે કે ઉત્તમ પુરુષમાં
ત્રણે ત્રણ પ્રત્યયોની આગળ 8 આગમ લાગે છે. શું આગમ લાગે છે? 8 આગમ લાગે છે. હા, 8 આગમ લાગે છે. 8 ટહલંત. તો 8 માં ટ ની ઈત સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકીતો સૂત્ર, એટલે એ આગળ આ લાગશે, આદેશ થશે, ત્યાં બેસશે, આગમ થયો એટલે આગળ બેસશે. તો આગળ એટલે આ ની આગળ બેસવાનો છે, એટલે થઈ ગયો આની. સાથે સાથે અહીંયા પણ બેસશે, આ બધામાં બેસાડી દઈએ, આ બેસાડી દઈએ, અહીંયા પણ આ બેસાડી દઈએ, બરોબર છે. એટલે આવસ અને આમસ થઈ ગયું, આવસ અને આમસ થઈ ગયું. તો આટલે સુધી આવ્યા. આ બે કાર્ય હજી બાકી રહે છે. આની એટલું ક્લિયર થઈ ગયું છે, બરોબર છે. પછી કે છે કે લોટો લંગવત. લોટો લંગવત કે છે. હવે જે બાકીના બચ્યા છે એ લંગવતની એટલે કે અંગની જેમ ચાલશે. આગળ આપણે જોયા પરસ્મય પદમાં એ રીતે ચાલશે. તો ત્યાં સૂત્ર કયું હતું? તો કે તસ થસ થમીપામ તાન તંતામહ. એ શું કરે છે? તો કે એ સૂત્ર એ કામ કરે છે કે તસની જગ્યાએ શું થઈ જશે? તામ થઈ જશે. તામ થઈ જશે, બરોબર છે. તામ થઈ જશે તસની જગ્યાએ. પછી થસની જગ્યાએ શું થઈ જશે? તો કે તમ થઈ જશે. તામ તમ તામહ. તસ થસ થમીપામ આવું છે, એટલે આ મ પાછો હલંત છે. તામ તમ અને થ ની જગ્યાએ શું થઈ જશે? ત થઈ જશે. ત થઈ જશે. પરિણામે આ તો ઓલરેડી કરી નાખ્યું છે, એટલે મીપામ થશે નહીં. એટલે તસ થસ થમીપામ તાન તન તામાંથી તામ તમ અને ત બની ગયા, બરોબર છે. તો આ લોટો લંગવત. પણ હજી લોટો લંગવતમાં હજી લંગવતની જેમ એક હજી લાગુ પડશે. શું લાગુ પડશે? તો કે નિત્યમ ગીત. નિત્યમ ગીત. નિત્યમ ગીત શું કે છે? તો કે અંગની ઈત સંજ્ઞા થનાર જે લકારો છે એવા 6 છે. એ 6 માં અંગની જ્યાં થાય છે ત્યાં જ્યાં સ આવે છે, તો એ સ નો હંમેશા માટે લોપ થઈ જાય છે. સ નો હંમેશા માટે લોપ થઈ જાય છે. તો આ સ છે એનો લોપ થઈ જશે, આ સ નો લોપ થઈ જશે. પરિણામે આવ અને આમ આ બચ્યા. આવ અને આમ બચ્યા. સ નો હંમેશા માટે લોપ થઈ જશે. કયા સૂત્રથી? નિત્યમ ગીત સૂત્રથી. નિત્યમ ગીત સૂત્ર. અને નિત્યમ ગીત ક્યારે લાગુ પડે? તો કે લોટો લંગવત થવાના કારણે. કારણ કે આ તો લોટ છે એટલે ટની સંજ્ઞા થનારું છે, એટલે ટીથ પ્રકારનો લકાર છે. તો લંગ આવે નહીં, પણ લોટો લંગવત આવવાને કારણે, અહીંયા આદેશ થવાને કારણે, સૂચનાને કારણે આ લાગુ પડ્યું. શું લાગુ પડ્યું? તો કે નિત્યમ ગીત. ઓકે, પછી આગળ વધીએ. તો કે સેહે હિ અપિચ્ચ. હવે જે આપણો સી હતો, સેહે એટલે સી નો મધ્યમ પુરુષ એક વચન. તો ત્યાં શું થઈ જાય છે? હવે તો કે છે કે આ સી જે છે એ સી નો હી થઈ જાય છે. સી નો હી થઈ જાય છે. સી નો હી. તો હી તો સી નો હી થઈ ગયો, બરોબર છે. કયા સૂત્રથી? તો કે સેહે હી અપિચ્ચ. અને સાથે સાથે હી આવવાને કારણે અપિત થઈ જાય છે. પિત્તની જગ્યાએ અપિત થઈ જાય છે. તો આ રીતે હી બની ગયો. પછી હી બન્યા પછી કે છે કે અતો હે હે. અતો હે હે. અતો હે હે એવું કે છે કે અદંત અંગ હોય ત્યારે હી નો પણ લોપ થઈ જાય છે. હી નો પણ લોપ થઈ જાય છે. અને પછી છેલ્લે કે છે કે તુહ્યો હો તાતંગ સાસીસી અન્યતરસ્યામ. તો એ એમ કે છે કે હવે તું અને જે હી હતા એની જગ્યાએ વિકલ્પે તાતંગ એટલે કે તા તંગ આવું છે. તાતંગ. એમાં આ અંગની
હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. અહીંયા પણ તાતંગ વિકલ્પે લાગશે. તાતંગ, આમાં પણ હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. બચશે તાત, એમાં ત હલંત કરી દઈએ. આ ત આખો એટલા માટે હતો કે ઉચ્ચારણ માટે હતો, અને હવે બની જાય છે તાત, એટલે કે તું તાત તામ અંતુ. પછી હી તાત તમ ત, અને આની આવ આમ. આ રીતે લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો તૈયાર થઈ ગયા. લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો તૈયાર થઈ ગયા. કેવા પ્રત્યયો તૈયાર થયા? તો કે પેલા તું તાત, પછી તામ તામ અને અંતુ. અંતુ પછી હી તાત, પછી તમ તમ ને ત, પછી આની આવ ને આમ. ક્લિયર? લોટ લકાર પરસ્મય પદના પ્રત્યયો તૈયાર થઈ ગયા. તું તાત તામ અંતુ, હી તાત તમ ત, આની આવ આમ. બરોબર છે? તો આ રીતે 8 સૂત્રો કામ કરી રહ્યા છે. અને હવે પછી નેક્સ્ટ આપણે આત્મને પદના પ્રત્યયો બાકી રહેશે. આપણી પાસે માત્ર 2 મિનિટ છે. કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. નિમેશ? ના સર, કોઈ પ્રશ્ન નથી. ખ્યાલ આવે છે? હા સર, આની આવ આવ હી, એમાં 2 પ્રત્યય બને છે. હી બને છે અને તાત પણ બને છે. પછી તમ અને ત, પછી તું જે પ્રત્યય છે એમાં પણ બંને છે, તાત છે અને તમ છે. પછી તામ છે અને અંતુ છે. ક્રમમાં પહેલા ઉપરથી જવાનું અને પછી નીચે આવવાનું. આપણે અંગ્રેજોની પદ્ધતિ છોડી દઈએ છીએ. છોડી કેમ? દઈએ છે. આપણે જગતનું કલ્યાણ પહેલા કરીએ છીએ. સંસ્કૃતમાં સંસ્કૃતિ રહેલી છે. અંગ્રેજી ભાષામાં પહેલા આઈ ભણીએ છીએ, એટલે કે હું ભણીએ છીએ, જ્યારે અહીંયા તે ભણીએ છીએ. બરોબર છે? એટલે આપણે જગતનું કલ્યાણ પહેલા કરીએ, અને આઈ એટલે કે હું એ છેલ્લે કલ્યાણ કરવાનું છે. વધે ત્યારે ઘરમાં રસોઈ બનાવે મમ્મી, ત્યારે રસોઈ પહેલા બધાને આપણને ખવડાવી દે છે, અને છેલ્લે પોતે ખાય છે. પોતે પહેલા નથી ખાતા. પ્રસાદ કોઈને આપવાનો થાય ત્યારે પ્રસાદ ખાવા વેચવા વાળો પોતે પહેલા નહીં લઈ લેતો, એ છેલ્લે લેશે. બરોબર છે? એટલે પહેલા સંસ્કૃતિ છે, જગતનું કલ્યાણ કરવાનું છે, અને પછી તું નું કરવાનું છે, અને પછી હું નું કરવાનું છે. એટલે આ સંસ્કૃત આપણને સંસ્કૃતિ શીખવે છે. જ્યારે અંગ્રેજી ભાષા પહેલા હું શીખવે છે. બરોબર છે? અહમ શીખવે છે. તો આ બંને વચ્ચે આબ જમીનનું અંતર રહેલું છે. તો આ રીતે હંમેશા જગત એટલે કે તે, શ્રોતા એટલે તું, અને વક્તા એટલે હું, આ રીતે ક્રમ રાખવાનો છે. એટલે મી વહ મ ની જગ્યાએ તી ત અંતિ પહેલા લેવાનું છે. સી થ થ ને મી વહ મ, આ રીતે. એ જ રીતે તે ઇથે અંતે સે ઇથે દ્વે ને એ વહે